રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રામનવમીના પાવન પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। રામનવમી પર્વ નિમિત્તે વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા નીકળતા યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું, જેમાં મુસ્લિમ સમાજ દ્વારા પણ ફુલહારથી સ્વાગત કરી એકબીજાને મોઢું મીઠું કરાવ્યું હતું। ધોરાજીના સ્ટેશન રોડ પર અને રામ મંદિર ખાતેથી સવારે ધાર્મિક પૂજા અર્ચના કરીને મહાઆરતીનું આયોજન કરાયું હતું। રામનવમી પર્વ નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળી હતી, જેમાં ધોરાજી તથા આજુબાજુના લોકો, રાજકીય આગેવાનો, ધાર્મિક સંસ્થાઓ, સેવાભાવી સંસ્થા, સંત મહંતો, ધોરાજીની ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અલગ અલગ પ્રકારના પ્લોટ્સ સાથે ધોરાજીના વિવિધ માર્ગો પર આ શોભાયાત્રા નીકળી હતી અને જય શ્રી રામના નાદ નારાથી ભક્તિમય માહોલ સર્જાતો। ધોરાજીના વિવિધ વિસ્તારોમાં આ શોભાયાત્રાનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું। શોભાયાત્રાને નિહાળવા માટે લોકોની ભારે ભીડ ઉમટી હતી। ધોરાજીના 3 દરવાજા પાસે આ રામનવમીની શોભાયાત્રા નીકળતા મુસ્લિમ સમાજ દ્વારા પણ આ શોભાયાત્રાનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। તો હિન્દુ ધર્મના આગેવાનો અને મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા એકબીજાને મોઢું મીઠું પણ કરાવવામાં આવ્યું હતું। આ દરમિયાન એકતાનું પ્રતીક સમાન માહોલ જોવા મળ્યો હતો। સાથોસાથ ધોરાજીમાં આ શોભાયાત્રા અને ધાર્મિક તહેવાર શાંતિ અને ભાઈચારો બન્યો રહે તે માટે ધોરાજી પોલીસ તંત્ર ખડે પગે બંદોબસ્તમાં ગોઠવાયો હતો અને ધોરાજી પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓએ પણ આ રામનવમીની શોભાયાત્રામાં પોતાની ફરજ અદા કરી શોભાયાત્રાનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। દલસુભાઈ વાગડિયા, વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી। આજ રામનવમી નિમિત્તે રામના જન્મના વધામણા કરવા માટે ધોરાજી થનગની રહ્યું હતું। અમારા કાર્યકરો 15 દિવસથી આ શોભાયાત્રા શણગારી ધોરાજી એક ભગવામય બનાવેલું હતું। આજરોજ સવારે 7 વાગે રામ મંદિરથી શોભાયાત્રા નીકળી અને ધોરાજીના વિવિધ વિસ્તારોની અંદર ફરી અને 12 વાગે રામ મંદિરે મહાઆરતી કરી અને શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવશે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।